આજે છે અમારો લગન પછીનો પહેલો દિવસ કે આપણે કોર્ટ મેરેજ કરી નાખીએ. બાજુનો થાય ને ત્યારે તો છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ હોય. ત્યાં જઈને હું બનાવ્યું? ઓલા મેં સેવ બનાવી હતી ને મીઠી પથ્થર જેવી થઈ ગઈ. અરે વાહ, બહુ રસોઈ કરે ને સાસુ વ્લોગ બનાવે. ચિંતનના લગ્ન ક્યારે કરાવવાના? રોવે રોકાઈ જાય યાર, બે જાય હા, આટલું તો વિદાયમાં નથી રોઈ. વાગોમાં થઈ ગયા છે અત્યારે 12:30 અને હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. આજે છે અમારો લગન પછીનો પહેલો દિવસ. શું ચેન્જ લાગે છે? કઈ ચેન્જ લાગે છે? કઈ ચેન્જ નથી લાગતો. ઉપરથી લેટ ચાલીએ છીએ અમે લોકો. અત્યારે પૂજાજી 12:30 બ્રશ કરે છે, જોઈ લ્યો. આ છે અમારા ઘરની બહુ. આ છે, જોઈ લ્યો, 12:30 બ્રશ કરે છે. આજે પહેલી વાર પૂજા જમવાનું બનાવશે. બાજુ લગન પછીનું પહેલી વાર હે ને, એવું જ છે ને? ખાલી શીરો બનાવવાનો. શીરો જ બનાવી, બીજું કઈ નહીં બનાવે? એટલે બીજું બનાવવાનું છે પણ એ તો છે ને, પણ મેન તો આપણું સ્વીટ નું પેલું હોય ને, સ્વીટ જ હોય ને મમ્મી. સ્વીટ અહીંયા તો હું 10 વાર રસોઈ કરી ચૂકી બરી બને. સાચી વાત છે. શું બદલાવ લાગે છે તને? કાંઈ જ હજી ચાંદલાનો કાઢ્યો નથી ચાંદલો. પાછો કર્યો. આજે તો ઉલટાનું બધું લેટ ચાલે છે. લગન થઈ 11 ગયા વાગે પછી તો ઉઠ્યા બધે. લગન થઈ ગયા પછી તો હા બધા બિંદાસ થઈ ગયા. થાકોડ હોય ને એટલે એવું લાગે. બપોર પછી કદાચ નીકળી જવાનું થાય અમારે, કારણ કે હવે બાની તબિયત જરાક ઓલી છે, વીક છે. હા, અને કાલે પણ આદિના આપણે કોર્ટ મેરેજ કરવા ગયા ને ત્યારે બરોબર જવાના ટાઈમે બીમાર પડી ગયા. લ્યો, હા, ઓ 2 કલાક અમને એવા ધંધણિયા ધોળાવ્યા ને કે માંડ અમે પહોંચ્યા ને. અને પ્લસ પાછું કેવું છે ખબર છે? જેવું કહેવાય ને કે ભાઈ લગન હોય કે નાનો એવો પ્રસંગ હોય તો વિઘ્નતા આવે જ. એ વિઘ્ન અરે હતા, બાપા, સમજે? સાચી વાત છે. અને એ વિઘ્ન તમને 2 કલાક દોડાવ્યા. હા, દોડી કરી હતી. 10 વાગે રેડી થઈને બેઠા અને ઓચિંતા ના હો, એ કે અમારથી ઊભું નથી થવાતું અને ઉલટી ચાલુ થઈ ગઈ એને. અરે બાપા, માંડ તાર પપ્પા પછી તાત્કાલિક દવાખાને લઈ ગયા અને પાછા ઘરે લઈ આવ્યા. અને તોય એને આમ નબળાઈ તો હતી જ. પછી તો આવી જ ન હોય. એને કીધું કે ભાઈ તમે હાલો, પણ એને ઉલટી બહુ જ ચાલુ થઈ ગઈ હતી, એટલે વારંવાર ઉલટી. કારણ કે છે ને એને બીપીની દવા કે એવું કંઈક લેવામાં મિસ્ટેક કરી નાખી છે. એની રીતે એ દવા લેતા હોય એટલે એ કદાચ ભૂલી ગયા છે દવા લેતા, એટલે ઘરે આવું એને ઘણી વાર થાય છે. તો એ બિચારા આદિના કોર્ટ મેરેજમાં આવી જ ન હોય. ત્યાં જો કે કાંઈ 10 મિનિટનું કામ હતું, એટલું બધું તો હતું નહીં. ઓચિંતાનું અમારે એના કોર્ટ મેરેજનું નક્કી થયું. ઓચિંતાના પૂજાના પપ્પાએ ધડાકો બોલાવી દીધો. એ કે તમે લોકો અહીંયા આવ્યા છો તો હવે આપણે કોર્ટ મેરેજ છોકરાઓના કરી જ નાખીએ, કારણ કે એ લોકો અહીં રેન્ટ ઉપર રહે છે ને બધું છે, તો ખોટું કોઈ ચર્ચા કરે, કોઈ વાતું કરે એના કરતાં કે આપણે કોર્ટ મેરેજ થઈ જાય તો પછી કાંઈ ઉપાધિ જ નહીં કે ભાઈ લોકો સાથે રહે છે, બેયને એક જ કામ છે, બેયનું એક સરખું, એટલે એને હારે રહેવું જ પડે. એના કરતાં કે આપણે કોર્ટ મેરેજ કરી નાખીએ. તો ઓચિંતાનો અમે તો કંઈ કપડાં નહોતા લઈ એવા, કંઈ ડોક્યુમેન્ટ નહોતા અમારી પાસે. અને ઓચિંતાનું પછી બસ તાત્કાલિક નક્કી કરી નાખ્યું, ભાઈ બા દાદા છે તો 5-25 દિવસ પછી પાછા અમારે અહીંયા આવવું. બા દાદાને લઈ આવવા થોડાક અઘરા પડી જાય. અહીંયા ને આપણે કોર્ટ મેરેજમાં તો કંઈ હોય નહીં, એટલે આવીને અમે લોકોએ તાત્કાલિક ફટાફટ નક્કી કરી અને આ લોકોના કોર્ટ મેરેજ કરાવી લીધા. બહુ બોલી લીધું, બહુ એટલે બહુ બોલી લીધું ભાઈ. હજી અહીંયા બ્રશના કાર્યક્રમ ચાલુ છે ને અહીંયા બધા બ્રશ કરીને બેસી ગયા છે ભાઈ. નાસ્તા પાણી ચાલુ છે. તમારા લગ્ન થયા ભાઈ, તમારા બે વચ્ચે કેવો બદલાવ આવ્યો હતો? બદલાવ મતલબ કંઈક હોય ને જનરલી કે બદલાવ તો આવતો હોય છે. લગન પછી હમુકાનું સારું રહ્યું. સાચે તો શું સારું રહી? જે આપણે લગન પહેલા નાની નાની લપ ને એવું કરતા હોય ને, નાની નાની બાબત ઉપરથી બધું વયું જાય. એવું એમ? જીવન આખું આમ હા, એટલે હું જ બોલવાનો હતો કે તે લવ કરવાનું બંધ કરી દીધું લાગે, એટલે અમુકાનું બોન્ડ આપણું સ્ટ્રોંગ થાય લગન પછી તો. એવું છે એમ? ભાઈ કાયદેસર સ્ટ્રોંગ કરી નાખ્યો. એમાં હોય હું લગન આ તો બહાર હોય વાં ઓલા ઘેર. હા, બે અલગ અલગ હોય ને. હા, ફોનમાં કહી દેવા અહીં રૂબરૂ તો હામી હામી શું કરી આપણે જાતું કરી દેવું પડે. કોણ મગજમારી કરે આપણે? એને એમ લાગે કે હારો થઈ ગયો, એમ નહીં, બોલતા બંધ થઈ ગયા. સામે હોય ને એટલે ઝઘડા ઓછા થાય. ખાલી એકબીજા જાતું કરી દે કે ખોટું તમે બોલે છે. હા, એવું ન હોય. હવે સાચું એવું જ હોય. એટલે ઝઘડા તો થાય જ નહીં. ઝઘડા અમુક જે હોય એમાં થતા હોય. બાકી તમારા માથાકૂટ મિનિમમ એને અડધો દી હાલે. ગમે એવું વાઈ એવું જ હોય, એવું. માથા ફાડ ના કઈ ના મામા તો અડધો દી હાલે. પછી કાંઈ ન હોય. બાજુનો થાય ને ત્યારે તો છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ હોય. છૂટાછેડા તો કેમ ના? જે કે એને જેના એવી રીતે લગ્ન થયા હોય એને છૂટાછેડા યાદ આવે. અમારે તો હું છૂટાછેડા યાદ જ ના આવે. હું સ્કોટમાંથી સાઈન વીખી નાખી. બીજું તો હું થાય આમાં? પેન્સિલ થી ચકડવા ભૂઈ દેવું. હા, ચેક કરાવો, નંબર માર દે હું. ઓકે
વાહ દાદા વાહ, બિસ્કીટું ખાવા. કાલ તો દાદાએ બીવરાઈ દીધા હતા રાઈતે. ધૂન સંભળાતી હતી એને. ધૂનું સંભળાતી હતી દાદા. કાલ તો કહેતો જરાક. આ ખાવું કાલ તો કહેતો દાદાને ધૂન સંભળાતી હતી. દાદા તમને ધૂન સંભળાતી હતી અને ધૂન સંભળાતી હતી કેટલી ઘડી વાગી એને ખબર જ નથી જો. રેવા દે, પાછી કેસેટ ચોઈટ છે હમણાં એને. સાચી વાત સાચી વાત. તમારે રોકાવાનું ને અહીંયા? લે ઈ કે લગભગ તો વયા જાવ ઈ કે. તમે તો કહેતા હતા ને રોકાવાનું. વાતું કરવા. વાતું ભાઈ ભાઈ સારું લાગે ને કે નહીં ભાઈ, હવે વાતું. દાદા રોકાય. વાતું ન કરવાની, રોકાઈ જવાનું હોય ભાઈ, મૂકી જાઉં તમને. તમે મહિનો સુધી અહીં રોકાવ પછી આવો ઓકેસર. એવું નહીં, તમે રોકાવ અહીંયા. તારી બહાર તકલીફ છે ને, પણ એને તો ઈ ઘરે રહે, તમે અહીંયા રહ્યો. પણ એ જાય તો ત્યાં સારવાર કોણ કરે? ઈ બધાય નથી ઓલા. એ તો કામમાં હોય. હા તો તમે તો હું કઈ ઉપાડીને લઈ જવાના એને? નહીં દવા તો દઉં ને. અચ્છા દવા તો દઉં ને ઈ કે. બોટલ ફોરવે નહીં એકબીજા. હા, એમને જ કહી એવું. દેતા. એમ કહી દો ને કે ગમે નહીં બા વગર. ગમે તો ખરું, એ પણ જ્યાં દવા ટાઈમે દેવી પડે, નો ટાઈમે રહે તો હેરાન થઈ જાય. તો વહી જાય ઈ કે. દરરોજ રાતે બાને દવા દેવા આવે પાણી દેવા આવે બે ટાઈમ હો હા બધું ઈ જ ધ્યાન રાખે બાને દવાનું યાદ જ ન હોય પ્રેમ કરી નર્સ પ્રેમ પર નર્સ પ્રેમ કરી ઈ કે. બા હુતા હોય પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. એ અને તો દાદાને કામમાં હોય. હા હા બરાબર છે બરાબર છે. રાંધવું, ધોવું, ફોવું. હે ને બે જણા હુતા હોય ને બા દાદાને કે એલા પાણી ભરી દે ને બિચારા ઊભા થઈને બા હાટું પાણી ભરવા જાય હો હે એના તો પગે ન હાલતા હોય તોય ગજબ ગજબ. આ ખાવાનું એટલે લગન પછી અમારે તો કઈ બદલાવ લાગતો છે નહીં. પટ્ટી છે નહીં તો પૂજા થાય ને હમણાં તૈયાર થાય ને. પૂજા તૈયાર થાય. પૂજા પહેલા વેલા લાપસી એ કરશે. પણ હમણાં સાડી પહેરવાની છે. હાથમાં એવડા એવડા સુટલા પહેરશે. મંગળસૂત્ર મોટું પહેરવાનું. મંગળસૂત્ર. અહીં ત્યાં સુધીનો શેરો ચા- દારવાનો શેરતો, છે. ઈ શેરતો. બધું હજી બાકી છે વિધિ. ઈ હમણાં પછીના બ્લોગમાં દેખાડશે બધું. હાસ તો. Before થોડી તો after. ન રહીમી હે? થોડી તો ન રહીમી અરે આમાં ના હોય, આવું બધું ના હોય આમાં. કોડી ના હોય, કઈ જ ના હોય આમાં. બાકી નાવા ધોવાનો કાર્યક્રમ છે તો એ પતાવીએ પછી મળીએ શાંતિથી. તો ભાઈ વાગવામાં થઈ ગયા છે અત્યારે 2:30 અને અત્યારે અહીંયા બધા બેઠા છીએ અમે લોકો તો અમારું કામકાજ કરતા હતા. અત્યારે ખબર નથી પડી રહી કે બધા બનાવે છે શું. પૂજાને બનાવવાનું શું હતું પૂજા તારે? શીરો શીરો બનાવવાનો છે ને, તો તું બનાવે છે શીરો? બનાવીશ ક્યારે બનાવીશ? હવે બનાવીશ લગન લગન પછી પછી. લગન પછી પેલી રસોઈ પણ પહેલી રસોઈ લગન પછી. નહીં જ બનાવ્યો ને શીરો શીરો ક્યાં બનાવ્યો છે પહેલા ક્યારે શીરો તો બનાવ્યો જ નથી ક્યારે. શીરો ફર્સ્ટ ટાઈમ તો ભાઈ આ તો એક્સપેરિમેન્ટ થઈ જાય હો પૂજો અમારા ઉપર. પૂજાની રોટલી તો બહુ જોરદાર થાય છે. આને આવડતો નથી શીરો બનાવતા. તો તે જઈને હું બનાવ્યું હતું? અલા કેતા છે એવું બનાવવાનું એનું નામ એકલી ન આવડે એમને ત્યાં જઈને હું બનાવ્યું અલા હતું? મેં સેવ બનાવી હતી ને મીઠી તો બરી ગઈ હતી. પથ્થર જેવી થઈ ગઈ અરે વાહ અરે વાહ અરે કૃપાએ લાપસી બનાવી તો શીરો બની ગઈ હતી અરે હે એવું દીધું? યુટ્યુબ માંથી જોઈને એવું કે કહેતી હતી કે યુટ્યુબ માં જોઈને બનાવી દીધું અરે એને આખી બરાબર બનાવી ને છેલ્લે છેલ્લે પાણી નાખી દીધું. ઓરે બાપ રે બાપ, તો શીરો થઈ ગયો. અરે અરે માથી તો ખાંડ લાપસી તો વધી ગઈ બને ખાંડ આમ કરીએ તો એ ભટકાઈ એને રેસીપી જાડા લોટની છે. અરે બાપ હવે રે. હા, તો એ કે આખી બની ગઈ કે પણ એ કે જાડા લોટની હતી ને એમાં પાણી નાખવાનું હતું. એટલે તો એ શીરો કે થઈ નાખી દીધું પાણી. શીરો શીરો થઈ ગઈ. અરે રે રે. ભલે ખાવાનું થયું તો ખાવાનું થયું ને ગમે એવો શીરો થયો લાપસી થી ખાવા તો થયું હા, એ તો બરાબર જ ખાવાનું છે. થયું એટલે ઘણી. એવું ના થાય કે લાસ્ટમાં ખાલી ચમચો હલાવી દેવો ચમચાથી હલાવવાનું ખાલી આ પાણી છે પાણીની અંદર ગોળ નાખી દીધો છે પહેલા આપણે ઘી નાખીશું હાજી એટલું નાખી દીધા છે. કેવું ગંદુ લાગે છે ઘી ગેસ તો ચાલુ જ નહીં કરું આ તો ઘઉંનો લોટ જ છે અરે વાહ 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 વાહ. આ તો કેનો ઘઉંના લોટનો શીરો બનાવે. ઘઉંનો જ બનાવવો પડે ને. અરે રવાનો હોય મમ્મી શીરો. ના ના એવું કઈ ન હોય અરે રવાનો શીરો હોય, જોજે તું લગ્ન કરીને આવે તો કોકને. એવું કઈ ન હોય લાપસી જ હોય પણ આ તો લાપસી ને લોટ ટ્રાન્સ કરી કાઢવા જાવ એટલે આ તો ઓલું બની ગયું કુલેર. વહુ રસોઈ કરે ને સાસુ બ્લોગ બનાવે. છે વિડીયો હા એ જ વાત છે. શું થયું? સાસુજી ટોક્સિક સસરા આ તો ભાઈ તને શીખવાડ્યું તું કોઈ દ્રષ્ટિ
મેં તો સેવનો પથ્થર બનાવી દીધા હતા. તો એવું થઈ જાય તો બાપ બધાયનું બગડે, એના કરતા સારું. હાથી ભાઈ એટલું જોઈએ તો જ શીરો થાય, બાકી શીરો થોડું જ કહેવાય. અમારે ત્યાં તો તું વળદિયામાંથી તેલ નીતાર ને તો નીતરે. તેલ ન હોય, ગાંડી ઘી હોય. સોરી મમ્મી. અમારો તેલ લીધા ને તો તેલ કે સોરી મમ્મી. મમ્મી જોવે તે ગઈ ને જોવે ને વિડીયો. હાસ તો જોવે જ ને, સોરી મમ્મી કે તેલ નહીં. ચાલ આપણે બે વાળ 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 તારી વાળ વાળ અહીં વાળ છે જો. વાળ 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 મારી વેટાય. નાની ગાંઠા રહી જશે નાખી તો એ ફટાફટ કર શું કરી છે બધું નાખી દેવાનું ઓ માય ગોડ આટલું બધું બોલો તમે કીધું નહીં મને આદિત્ય ના ના થઈ જાય થઈ જાય. ગોળ 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 કરતે ગાંઠા થઈ જાય. આમ રહ્યો આમાં આમ હલાવવા માંડ્યા હતા. આમ કર. હાલે કર 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 કર. હે તાર મમ્મી બનાવતી ખબર હોય લાલ સાડી પહેરીને. યાર આવો આવો જો તું. હા આજ ખાવાનો હોય આખો દિવસ. કે લસણ કરીને. હા એટલે ઓલું કઈક નો લાલ સાડી વાળું કરતા ત્યારે બનાવતા. શીરો બને ને હા અરે મજા આવે, હા મજા આવે. સરસ સરસ. સુગંધ આવે. તું ડાયરેક્ટ બોડે આમ કરે છે. સરસ. ગરમ છે ના સેટ મસ્ત હે ને. મસ્ત છે ને? વાહ એનો મતલબ એવો થયો હે. એવું હોય સરસ છે ને આપણે તેમને હાથમાં આપી દો. હા 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 ડાયરેક્ટ હાથમાં જ આપે ને, કારણ કે સારો છે ને. આ જેલી જેવો થયો. હાસ તો થેન્ક યુ ઓહો ઓલા તો બહુ ભાઈવો લાગે આના તો. વાહ. થેન્ક યુ બા ચલો તો અહીંયા સરસ મજાનું જમવાનું છે. અત્યારે લિજ્જતના ચીઝ કોર્ન સમોસા આવી ગયા છે. મસ્ત મસ્ત ખમણ આવી ગયા છે. ભાઈ ખમણ તો જો લાલ લાગે યાર. ભાઈ આ ચીઝ કોર્ન સમોસા જોરદાર છે. એ જોરદાર હો મમ્મી. આ કોઈનું મુંબઈ ગામે ગીજુભાઈ નાગજી નામે. ભાણાનો એને કે હું ફોનમાં વગાડતો હતો ભાઈ તે. હા? હું જ ફોનમાં વગાડતો હતો. ગીજુ રોજ ભેળો એ તો ફોન માં વાગતું તું પછી બંધ કરી નાખ્યું રાતે તમે ભૂલી જાઓ ને એટલે હા. પેલું ભજન ગાવજો ધૂન ગાવજો પેલી ગીજુભાઈ નાગજી નામે હા ગગો એનો મુંબઈ ગામે ગીજુભાઈ નાગજી નામે. હાલો રમો હાલો હાલો કેશવ. હાલો હાલો તો તમારે તો રોકાવું તું. પણ હવે આ બધા કે તમે વે જાઓ. કોણ કે કોઈને હું કહું ને કે ના રોકાવ. શીતળ કે ના ઈ નો કે હું કહું રોકાઈ જાવ. રોકાવું હું આ ભાઈ કે કોણ કે તમારે જવું છે એમ કેમ નથી કેતા? હે કેશોદ કેશોદ ઘરે જાવું ને જવું છે તમા અહીંયા રોકાવું નથી. હવે પછી પાછા ઘરે ખાવું છું. હા લ્યો બોલો હું પછી પાછા ગયા. આગળ તમે ને સંભાળો ને બધું હે તમે તો કહેતા હતા કે તમે વયા જાજો, હું તો રોકાઈશ અહીંયા. પણ હવે આ બધા કહે કે તમે વયા જાઓ ના ના કોઈ એમ નથી કહેતું. તો હાલો બેસી જાઓ. હા તો બેહી જાઓ બેહી જાઓ. ચાલો બેસી જાઓ. બીજું મહિનોથી રોકાવાનું હે આ મહિનોથી રોકાવું જો. મહિનો દી નહીં તો અઠવાડિયું રોકાય. તો પછી કોણ મૂકવા આવશે? બસમાં વયો આવે અહીં નથી, હે અહીં નથી, માંગરોળ નથી કઈ. કેશોદ થી માંગરોળ થાય એટલું નથી, વધારે હે. હા હવે તમે ભાઈ નક્કી કરો ને શું કરવું મારે. હા તો કેને પણ હવે જવા દો ને ભાઈ. હા તો વાંધો નહીં જાઓ. હાલો હાલો લ્યો એટલે ઘરે જ જવું હવે. હા, લેતા જાઓ થાકી ગયા હવે. હા. દાદાને હાથ જાવજે. ભૂલો પડી જાય ને થાકી ગયા અહીંયા થાકી ગયા. થાકી તો જવાય ને આ લોકોને સુરત જવાનું છે, પછી અહીં એકલા કેમ રહ્યો તમે? હે, તો ભલે હવે હું નીકળી જાઉં. નથી પહેરવું હવે ક્યાં ઠંડી પડે. પણ ત્યાં તો પડશે ને કેશોદ કેશોદ તો ઠંડી પડશે ને. હવે ઓછે થઈ જાય. ઓછી થઈ જાય હવે ઓછી મોજા પહેરાવો હોય તો પહેરાવી દે. આ ગુજરાત મોજા પહેરાવી દે ભાઈ. ઓ ઉભો થા ભાઈ મોજા પહેરવા દે. ગગો એનો મુંબઈ ગામે ગગો એનો ગામે ગીજુભાઈ નાગજી નામે. ફેવરિટ થઈ જાય. અરે ભાઈ નૈના કોઈને વાત કરી તો નૈના ભાઈએ કીધું કે છે
છે ને બહુ ટાઈમ પહેલા કે છે ને એમનું બહુ ફેવરેટ ગીત હતું અને જ્યારે રેડિયો વાગે ને ત્યારે એ બહુ ફૂલ કરી દેતા એટલે એમને છે ને થોડું હા એ જૂનવાણી યાદ આવી ગયું એને બધું એટલે ક્યાંય ગીત વાગે પેલું નતું એટલે કેતા હતા બાને મળી લ્યો નથી જવું ત્યાંથી જ આવ્યું હોય કેવું એ ખીચામાં હાથ નાખ્યો તું કહેતો માર નથી જોતા કહેતો દવાના પૈસા અચ્છા આવજો ધ્યાન રાખજો હાલો ધ્યાન રાખજો. હાલો હાલો જાઓ ને હાલો હાલો ચિંતનના લગન ક્યારે? હાલો હાલો ચિંતનના લગન હા પણ હજી તો ભણે છે ને ભાઈ ક્યાં ભણે છે મળતો જ નહીં ભણતો નહીં ભણતો રખડ રખડ કરે છે કોલેજ કરે હજી નહીં કરતો જતો જ નહીં કોલેજમાં રખડા છે ખાલી બાર એ થઈ જાય હવે થઈ જાય હા થઈ જ જાય ને હાલો હાલો આવજો આવજો પાક્કું આવજો. કેશોદ આવજો પાક્કું. રોકાજો રોકાઈશું હા ઓલા જેવું કરે ઓલા કે ઓલા દાદા આજ સુધીમાં મૂકી હા દેજો હા જો અમે હા તમાકુ કાઢી દો ભાઈ તમાકુનો ડોઝ ચડશે પછી જ ઘરે પૂછશે એક કંઈક ખાવી જોઈએ ખાયા ખાયા એમાં પછી મુખવાસ ખાઈએ મુખવાસ આટલી ખાવ એમ હા ખબર જ ન પડે મોઢામાં તો પછી શું ખાવી ખબર ન પડે પાવર આવે પાવર આવે એ ગજબ ભાઈ બહુ મારીશ આ તો આ નવી દુલ્હન છે એટલે મારે તને કઈ કે કહેવાય નહીં સાચી વાત બહુ છે ટ્રાફિક ટ્રાફિકનું ધ્યાન રાખજો ટ્રાફિક તો ભાઈ કઈ અમે જાતા જ નહીં બા. અમાર લાગી જાય તો શું કરવું સાચી વાત કે સાચી વાત. પૂજન પપ્પાને કે તમે ચલાવીશ તો કોઈ કે માર નરેન્દ્ર તો હલાવી જ ન શકે આ ગાડી કે આ લોકો બરોબર ચલાવી શકે એવી કેટલીમાં નીકળાય માંડ આપણું કામ નહીં અરે ભાઈ ચાલી કામ જાય નહીં અમદાવાદમાં શું થયું આપણે અમદાવાદ જાય છે એટલે રડે છે. તો લઈ જા ઘેર જા ઈ તો તો લઈ જા ઘેર ઠેકાણે આવી ગયો કેવો ધાગો આપણે પણ યાદ છે કે રોવે અહીંથી જવામાં હું રોવાનું કાલ ભેગું જ થવાનું છે ઘરે બેઠા રહેજો બે જણા ભેગા ભેગા તમને લઈને આવે તમે એ નવા પૈણી ના આવ્યા આમ તો જો છોકરી બોલે તો જો એક ધીમા જેટલું એક તો જો હાલે હા હા બરાબર સંભાળશું હાલો બે જાઓ બે જાય ને હા હા વોટ જવાબ એવડું મોટું પગથિયું લઈ લે જરાક હેઠે પગ હોય ને બધા ગાડી ઊંચી પડે. હે હાલો બેસાઈ ગયો હવે ગાડી ઊંચી પડે ને ગાડી ઊંચી આન પછી લેવું આમાં આનાથી ઊંચી હશે ઈ તો હે વોટ જે ઊંચી લેવી? થઈ ગઈ આનાથી ઊંચી? આનાથી ઊંચી હજી લેવી હે, પણ તમે તો કેટલીક ભેગ્યું કરો ઊંચું નીચું કરવું આ નહીં ઊંચું નીચું નથી કરવું ટેકો બરાબર છે. આમ તો બેઠા હોય સોફામાં આવે માફે છે ટ્રાફિકમાં ધ્યાન રાખજો એને રોકાવું છે રોકાઈ જાય યાર બે જાય વિદાયમાં નહીં રોઈ હા આટલું તો વિદાયમાં નથી રોય એટલું તો અહીંયા રોવે છે તો ચલો બાય 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 મળીએ મળીએ અરે રોવું આવે ભાઈ, રોવું આવે. હાલો 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 મળીએ બાય 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 મેં કીધું ખાલી કશું ચેન્જ થયું નહીં ખાલી લગન થયા ખાલી એનું ચેન્જ કરીને શીરો બનાવ બાકી બધું રૂટીન દિનચર્યા તો એની જ છે, એમાં કઈ બીજું ફરક કંઈ નથી તો ભાઈ અત્યારે વાઘોમાં થઈ ગયા છે પોણા 12 અને મમ્મી ને એ લોકો અત્યારે પેકિંગ કરવા માંડ્યા છે કારણ કે એ લોકો કાલે જાય છે એ તો વાત છે આટલા થેલા અઠવાડિયા 3 થેલા તો આ કેટલા તમે કેટલા થેલા લઈને આવ્યા છો 3 જ લઈને એક આવ્યા બાનો ને બે મારા ને આ કોના તારા હેલી પેલી 8 લાખ આગળિયા ઓહો હો નોન ક્રીમિલિયર ને ક્રીમિલિયર ને આ બધા જ છે હે ને ઝેરોક્સ ઈ જ વાત છે સરસ સરસ